રામ રામ મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાવડી ગામના પંથકમાં। આ એ જ પંથક છે જ્યાંથી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પસાર થાય છે। પણ શું તમે જાણો છો, આજ હાઈવેના એક પુલની બિલકુલ નીચે વર્ષો જૂની એક એવી ઐતિહાસિક વાવ છુપાયેલી છે જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે। આ વાવ આપણો એક અદ્ભુત અને અમૂલ્ય ઐતિહાસિક વારસો છે। જેવા તમે આ વાવની અંદર પ્રવેશ કરશો, તેનું અદ્ભુત બાંધકામ જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો। પથ્થરો પર કરવામાં આવેલું ઝીણું અને નયન રમ્ય કોતરણી કામ તમારા મનને મોહી લેશે। આ વાવ 2 થી 3 માળ ઊંડી છે, જેમાં સુંદર ગોળાકાર ધરાવતા દરવાજાઓ અને સ્થાપત્યનો અદ્ભુત નમૂનો જોવા મળે છે। આપણા પૂર્વજોની કળા અને સૂઝબૂઝનું આ એક જીવંત ઉદાહરણ છે। આ જગ્યા માત્ર ઇતિહાસ પૂરતી સીમિત નથી, અહીં ઇતિહાસની સાથે સાથે ભક્તિનો પણ એક અદ્ભુત સંગમ જોવા મળે છે। આ પવિત્ર વાવની અંદર સાક્ષાત આઈ શ્રી ખોડિયાર માતાજી બિરાજમાન છે। શ્રદ્ધાળુઓ માટે આ એક આસ્થાનું કેન્દ્ર પણ છે, જ્યાં આવીને મનને અનોખી શાંતિ મળે છે। પરંતુ આ વાવની મુલાકાત દરમિયાન મને 2 એવી અદ્ભુત મૂર્તિઓ જોવા મળે જેની પાછળ કોઈ મોટું રહસ્ય છુપાયેલું હોય તેવું લાગે છે। આ 2 મૂર્તિઓ કોની છે અને તેની પાછળની લોકવાયકા કે રહસ્ય શું છે તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી। વાવડી ગામની આજુબાજુના સ્થાનિક લોકોને કે ઇતિહાસના જાણકારોને જો આ 2 અદ્ભુત મૂર્તિઓ પાછળનો રહસ્ય કે આ વાવનો સાચો ઇતિહાસ ખબર હોય તો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। તમારે એક કોમેન્ટ આ ભવ્ય વાવના ગૌરવશાળી ઇતિહાસને દુનિયાના ખૂણે ખૂણે રહેતા લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે। અને હા મિત્રો, જો આપને આ વિડીયો ગમ્યો હોય તો આપના પરિવાર અને મિત્રો સાથે શેર જરૂર કરજો। તો ત્યાં સુધી બધાને જય માં ભગવતી માં ખોડિયાર।